ધંધુકામાં સેવાયજ્ઞ જૈન જાગૃતિ સેન્ટ્રલ બોર્ડનો માનવતાભર્યો ધાબળા વિતરણ કાર્યક્રમ મોહમ યોજાયો। અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં જૈન જાગૃતિ સેન્ટ્રલ બોર્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ પરિવારો માટે હૃદયસ્પર્શી સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું। શહેરના જરૂરિયાતમંદોને ઠંડીના ઋતુમાં રાહત મળે તે માટે ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું। આ સેવા કાર્યોમાં જેજેસીના પ્રમુખ શ્રી નિલેશ બગડિયા તથા મંત્રી શ્રી અશ્વિનભાઈ ગાંધી તેમની સમગ્ર ટીમ સાથે જોડાયા હતા અને સ્થળ પર જઈને લોકો સુધી ધાબળા પહોંચાડ્યા હતા। ચેરમેન શ્રી સંજયભાઈ શાહ, શ્રી જીતુભાઈ કોઠારી, શ્રી પ્રફુલભાઈ કામદાર તથા સમગ્ર ટીમે આ કાર્યક્રમને સફળ બનાવવા વિશેષ યોગદાન આપ્યું હતું। ધંધુકા જેજેસી ટ્રસ્ટ દ્વારા સૌ સેવાભાવી સભ્યોનો હાર્દિક આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે। આ સેવા કાર્યથી શહેરમાં માનવતાનું સુંદર ઉદાહરણ સ્થાપિત થયું છે। રિપોર્ટર સી.કે. બારડ। આજે શ્રી જૈન જાગૃતિ સેન્ટ્રલ બોર્ડ તરફથી મુંબઈ તરફથી ધંધુકાની અંદર જૈન જાગૃતિ સેન્ટર પ્રમુખ નિલેશભાઈ બગડિયા તથા મારા બધા મિત્રો આજે અને ધાબળા વિતરણ કરવા માટે આવ્યા છીએ અને બધાના લગભગ અડધું વિતરણ થઈ ગયું છે, અડધું વિતરણ હવે કરવામાં આવશે।